પાટણના આનંદ સરોવર પાસેના નાના વેપારીઓની રોજગારી છીનવવાનો પ્રયાસ. શાસક પક્ષના કોર્પોરેટર ડોક્ટર નરેશ દવેએ પાલિકા વહીવટદાર સામે ઉઠાવ્યા સવાલ. પાટણ શહેરના જાણીતા પર્યટન સ્થળ આનંદ સરોવરની બહાર વ્યવસાય કરતા નાના વેપારીઓ અને ગરીબ પરિવારની વારે ભાજપના જ કોર્પોરેટર ડોક્ટર નરેશ દવે આવ્યા છે. તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસરની કામગીરી સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે વિકાસના નામે ગરીબોની રોજીરોટી છીનવવાનું કૃત્ય આગામી સમયમાં પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ડોક્ટર નરેશ દવેએ ભૂતકાળને યાદ કરતા જણાવ્યું હતું કે જે તે સમયે આનંદ સરોવર ગંદકીથી ખદબદતું હતું ત્યારે તત્કાલીન ધારાસભ્ય અને મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલે આ નરકાગાને ભવ્ય આનંદ સરોવરમાં ફેરવ્યું હતું. તે સમયે પાલિકાએ સરોવરની બહારની ખુલ્લી જગ્યામાં દુકાનો બનાવવાની દરખાસ્ત મૂકી હતી, પરંતુ આનંદીબહેને સ્પષ્ટ ના પાડી હતી કે આ જગ્યા જનતાના ઉપયોગ માટે ખુલ્લી રહેવી જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે સમય જતાં પાલિકાએ નિયમ મુજબ નજીવું ભાડું નક્કી કરી ગરીબ વેપારીઓને ત્યાં ધંધો કરવાની છૂટ આપી હતી. હાલ પાટણ, પાલનપુર અને આસપાસના ગામડાના દેવીપૂજક તથા પ્રજાપતિ સમાજના લોકો ત્યાં વ્યવસાય કરી રહ્યા છે. આ નાના વેપારીઓ દર 3 મહિને પાલિકાની તિજોરીમાં આશરે 7 થી 8 લાખ રૂપિયા જેટલું ભાડું જમા કરાવે છે. ડોક્ટર નરેશ દવેએ ચીફ ઓફિસરની નીતિ પર પ્રહાર કરતા કહ્યું કે નવા આવેલા ચીફ ઓફિસરે અચાનક જ આ જગ્યા ખાલી કરાવી હરાજીની વાત કરી હતી, પરંતુ જ્યારે વેપારીઓ હરાજીમાં ગયા ત્યારે તેમને સ્પષ્ટ નનૈયો ભણી દેવામાં આવ્યો. ચીફ ઓફિસર પોતાની વાત પરથી ફરી જવામાં ટેવાયેલા હોવાનો ગંભીર આક્ષેપ પણ તેમણે કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગરીબ લારી ગલ્લાવાળાઓ માટે 10 લાખની લોન આપી તેમને પગભર કરવાનો અભિગમ રાખે છે, જ્યારે પાટણનું વહીવટી તંત્ર તેમની રોજીરોટી છીનવી રહ્યું છે. ડોક્ટર નરેશ દવે અંતમાં તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો વિકાસના નામે ગરીબ પરિવારોને હેરાન કરવાનું ચાલુ રહેશે અને તેમની રોજગારી છીનવાશે તો ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી આના માટે રાજકીય નુકસાન વેઠવું પડે તો નવાય નહીં. ગરીબોના આશીર્વાદ લેવાને બદલે તેમના નિશાસા લેવાનું વહીવટી તંત્ર બંધ કરે તે અત્યંત જરૂરી છે. પાટણ નગરપાલિકાના આનંદ સરોવરમાં જે તે સમયે ગંદકીથી ખદબદતું હતું ત્યારે તે વખતના ધારાસભ્ય અને મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેને એ નરકાગારને આનંદ સરોવર બનાવેલું હતું. ત્યારબાદ આનંદ સરોવર કમ્પ્લીટ બની ગયા પછી રોડની બહારની સાઈડે જે જગ્યા રહેતી હતી ત્યાં જે તે વખતે નગરપાલિકાએ દુકાનો બનાવવાનું કહેતા પણ તે વખતે આનંદીબેન ધારાસભ્ય હતા એટલે તેમણે સ્પષ્ટ ના પાડી હતી કે આ જગ્યા ખુલ્લી જ રહેવા દો અને લોકોના ઉપયોગ માટે રહેવા દો. પરંતુ સમય જતાં તે જગ્યા ઉપર કેટલાક લોકો એમને ભોગવતા હતા. નગરપાલિકાને ધ્યાને આવતા નગરપાલિકાએ સામાન્ય જે નગરપાલિકાના નિયમ પ્રમાણેનું ભાડું હતું એ ભાડા પ્રમાણે વસૂલાત લઈને ગરીબ લોકોને ધંધો કરવાની છૂટ આપતી હતી. સમય જતાં વિસ્તારની કિંમત વધતા અત્યારે ત્યાં ગરીબ અને પાટણ અને પાલનપુર અને આજુબાજુના ગામડા તમામ દેવીપૂજક સમાજના લોકો અને બીજા પણ લોકો ત્યાં ધંધો કરતા હોય છે અને એ જગ્યાનું ભાડું દર 3 મહિને લગભગ 7 થી 8 લાખ રૂપિયા જેટલું ચૂકવતા હોય છે નગરપાલિકાને. પરંતુ તાજેતરમાં જ્યારે નવા ચીફ ઓફિસર આવ્યા અને એમને સપનામાં વિચાર આવ્યો હશે કે જે હોય એમને એ લોકોને એમ કીધું કે તમે આ બધું ખાલી કરી દો, હું તમને હરાજી કરીને જગ્યા આલું છું. પરંતુ આ ચીફ ઓફિસર સાહેબ બોલીને ફરી જવા ટેવાયેલા છે. હરાજીમાં જ્યારે વેપારીઓ ગયા ત્યારે ત્યાં હરાજીમાં વેપારીઓને સ્પષ્ટ ના પાડી દીધી કે આનંદ સરોવર અને જૂનાગંજ બજારમાં પણ પાટણના લોકો વર્ષોથી દેવીપૂજક સમાજના અને પ્રજાપતિ સમાજના લોકો ધંધો કરતા જ હતા. હવે નાનું શહેર છે, નાના શહેરમાં વિકાસના નામે ગરીબોની રોજીરોટી છીનવાય નહીં. માનનીય નરેન્દ્રભાઈ મોદીનો પણ આ અભિગમ છે. ગરીબ રોજીરોટીવાળા માટે તો સરકાર શ્રી 10,000 રૂપિયાની લોન આપે છે. હવે લોન આપવાના બદલે આ લોકોના ધંધા છીનવાનો જે સિલસિલો ચાલુ થયો છે એ તો હવે ગરીબોના આશીર્વાદ એમને કેટલા મળે છે તો એ લોકોએ વિચારવાનું. પરંતુ આ જે થઈ રહ્યું છે હાલ પાટણમાં વિકાસના નામે જે લારી ગલ્લાવાળાને હેરાન કરવાનું, એ જો આ નુકસાન આનું ચાલુ રહેશે તો ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીને ઘણું નુકસાન પડશે.